હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતીનું એકમ 18 છે પંગુમ લગયતે ગિરિમ, જેમનું સ્વાધ્યાય સોલ્યુશન એકદમ વ્યવસ્થિત રીતનું આપણે જોવાના છીએ. ચેનલમાં નવા છો તો ચોક્કસથી તમારે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. આ વિડીયોને અત્યારે જ તમારે લાઇક કરી દેવાનો છે અને વચ્ચે વચ્ચે તમને લખવાનો ટાઈમ આપીશ, એટલે તમારે જો સ્વાધ્યાયનું સોલ્યુશન લખવાનું હોય તો તમે લખી પણ સાથે શકશો. તો જોઈએ આપણે સરસ મજાનો વિડીયો સ્વાધ્યાયનું સોલ્યુશન. ક્વેશ્ચન 1, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરવાની છે, સાચું પાડવાનું છે. તો કે તમે તમારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે? તો કે કાયરતાનો, માનવતાનો, અડગતાનો કે લાગણીશીલતાનો? તો કે અડગતાનો ગુણ જોવા મળે છે, એટલે સાચો જવાબ થઈ જશે સી, અડગતા. નેક્સ્ટ ક્વેશ્ચન, માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? આન્સર તેમના ઓપ્શન જોઈ લઈએ. જ્યારે તે જાતે જ ચાલવા લાગે છે ત્યારે, જ્યારે તે પકડનારને સામનો કરે છે ત્યારે, જ્યારે તે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે, કે જ્યારે તે પર્વત ચડી શકતો નથી ત્યારે? તો કે સાચો જવાબ થઈ જશે સી, કે જ્યારે તે હાર કબૂલે છે અને પ્રયત્નો છોડી દે છે ત્યારે જ તે સાચો વિકલાંગ બની જાય છે. તો સાચો ઓપ્શન થઈ જશે સી. નેક્સ્ટ, અરુણિમા કયો સંકલ્પ કર્યો? તો કે હું હવે ક્યારેય ટ્રેનમાં નહીં બેસું એવો, હું પર્વતારોહણ કરીશ જ, હું હવે ક્યારેય પર્વતારોહણ કરીશ નહીં, કે હું બહાર જતી વખતે બીજાનો સહારો લઈશ? તો કે સાચો જવાબ થઈ જશે બી, કે હું પર્વતારોહણ કરીશ જ. તેઓએ સંકલ્પ કરેલો છે. સાચો આન્સર થઈ ગયો બી. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથો, લોકોએ અરુણિમાને પાગલ ગણી. શું કામ અરુણિમાને લોકોએ પાગલ કીધું? પાગલ શું કામ ગણી? તો કે ઓપ્શન જોઈએ. એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું. તે ટ્રેનની મુસાફરી એકલી જ કરતી હતી. તેણીમાં સામાન્ય સમજ શક્તિનો અભાવ હતો. તે હોસ્પિટલમાં રાડો પાડતી હતી. તો કે સાચો જવાબ આવશે એ, ઓપ્શન એ. એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું. એક પગ કપાઈ ગયો, એમ છતાંય તેઓએ પર્વતારોહણ એટલે કે પર્વત ચડવાનું વિચાર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 2 થી 3 વાક્યોમાં આપણે જવાબ લખવાના છે. તો કે એમાં પહેલું, અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? કેવો સંદેશો મળે છે? તો કે અરુણિમા દ્વારા ભારતના નવયુવાનોને સંદેશો મળ્યો કે દરેક યુવાને પડકારો સામે લડવાનું છે. દરેક યુવાને પડકારો સામે લડવાનું જ છે. અને સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોય તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. માણસ મનથી હારી ન જવો જોઈએ, મનથી ન હારવો જોઈએ. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતા શીખવું જોઈએ, તો જ સફળતા મળશે. આ ક્વેશ્ચનનો આન્સર તમારે લખવો હોય તો તમે અત્યારે વિડીયોને પોસ્ટ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન 2, બચેન્દ્રી પાલનને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? અરુણિમાએ કર્યું શું? તો કે બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમા હિંમત અને ઉત્સાહ વધ્યા. તેમનામાંથી પ્રેરણા લઈ અને અરુણિમાએ પર્વતારોહણ શરૂ કરવાની શરૂઆતમાં પર્વતારોહણ કરતી વખતે ખૂબ ડરતી, પરંતુ તેમ છતાં તે ખૂબ જ મહેનત પણ કરતી. પ્રશ્નનો જવાબ તમારે રાઇટ કરવો હોય, લખવો હોય તો તમે અત્યારે જ વિડીયોને પોસ્ટ કરીને લખી શકો છો. નેક્સ્ટ ત્રીજું, ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? ડૉક્ટર અને નર્સમાં માનવતા કેવી રીતના જાગી ઉઠી? તો કે અરુણિમાનું ઓપરેશન કરી અને પગ કાપવો પડે તેમ હતો, પરંતુ હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેસિયાની સગવડ ન હતી અને આથી નર્સે ડૉક્ટરને જાણ કરી. જો હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવા માટે પગ કાપવો પડે તેમ હતો, પરંતુ એનેસ્થેસિયાની સગવડ ન હતી. એનેસ્થેસિયા એટલે શું? તો કે માણસને બેભાન કરી દે, જેથી કરીને વસ્તુ દુખતી હોય તો તે જે વાઢકાપ કરે, જે વસ્તુ કાપે તે દુખતી હોય તે ન દુખે, બરાબર. પરંતુ તેની હોસ્પિટલમાં સગવડ ન હતી. સરજી, મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી, મેં ભયંકર વેદના સહન કરી, તો હવે તમે મારો પગ કે કાપશો ને? હું વેદના સહન કરી લઈશ, કે જે દુખાવો થશે હું સહન કરી લઈશ. અને આવી અડગતા જોઈ અને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી ગઈ, બરાબર. અને આનું સોલ્યુશન, આ ક્વેશ્ચનનો આન્સર તમારે લખવું હોય તો તમે તમારી નોટબુકમાં લખી શકો છો. નેક્સ્ટ
ક્વેશ્ચન 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ લખો, ઉત્તર લખો. 7 થી 8 લીટીમાં જ્યારે ઉત્તર લખવાનો હોય ત્યારે ક્વેશ્ચનનો આન્સર સામાન્ય રીતે થોડોક મોટો થતો હોય, તો ભલે ને કાંઈ વાંધો નહીં. જોઈએ આપણે ક્વેશ્ચન 1, અરુણિમાનું પાત્રા લેખન કરો. અરુણિમાનું આપણે આપણા શબ્દોની અંદર પાત્રા લેખન કરવાનું છે. તો કે તેમનો જવાબ જોઈએ. 2011 થી 11 એપ્રિલ અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. પદ્માવત એક્સપ્રેસ નામની ટ્રેન છે, લખનૌથી દિલ્હી જાય છે. 2011ની 11 એપ્રિલનો દિવસ છે. ત્યારે કેટલાક બદમાશોએ તેની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો. અરુણિમાએ એક સોનાનો ચેન પહેરેલો હતો અને ઘણા બદમાશો આવ્યા અને તે ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ વિરોધ કર્યો નહીં. મુસાફરો હતા, એની સામે જ આ ઘટના બની, પરંતુ કોઈ પણ મુસાફરોએ તેમનો વિરોધ ન કર્યો. કોઈએ એમને અટકાવ્યા નહીં. અરુણિમા ઝઝુમી સામે લડત આપી, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. એકલી હતી, અસહાય હતી, એટલે બદમાશોએ શું કર્યું, તેમને ટ્રેનની બહાર ફેંકી દીધી. અને એના દુર્ભાગ્ય એ જ કે વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભવિષ્યને કચડતી ગઈ. કે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને આનું ઉજ્જવળ ભવિષ્યને કચડતી ગઈ, એટલે કે એમનો પગ ત્યાં જ કપાઈ ગયો. આ પ્રશ્નનો જવાબ એટલો. આ પેજનું સોલ્યુશન તમે લખવું હોય તો તમે લખી શકો છો. આગળ જોઈએ. અરુણિમાનો ડબ્બો પગ ટ્રેનને નીચે કપાયો. લોહી લુહાન હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમો પાડતી રહી, પણ કોઈ એની મદદ માટે આવ્યું જ નહીં. રાત્રિના અંધકારમાં 7 કલાક ટ્રેન ઉપર ચડી રહી અને એની મદદે કોઈ ફર્યું જ નહીં, એની મદદે કોઈ આવ્યું જ નહીં. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. તેની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડતી રહી અને સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય અને ત્યાં તેની તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હી એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને ત્યાં સારવાર પછી તેને થોડીક સ્વસ્થતા મેળવી. ત્યાં દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર થઈ અને ત્યાં થોડુંક તેઓને સારું થયું. આ પેજનો જવાબ તમારે લખવો હોય તો તમારી નોટબુકમાં તમે લખી શકો છો. હવે એને પોતાની જીવન દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચા વહાં રાહ, એ ન્યાયે એને હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હવે તો હું પર્વતારોહણ કરીશ ને કરીશ જ. લોકોએ એને પાગલ ગણી, લોકોએ ગાંડી કીધી, પાગલ કીધી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવી અને એ 2 કપરા પ્રશ્નોનું તેની સામે હતા. આ 2 કપરા પ્રશ્નો તેઓની સામે હતા, પરંતુ બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યા પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાની મદદથી બર્ફીલો પર્વત ચડતા ઘણીવાર તેને કૃત્રિમ પગ ખસી જતો હતો. એનો કૃત્રિમ એટલે કે ખોટો પગ બેસાડેલો હતો. જ્યારે વધારે અઘરું ચઢાણ કરે ત્યારે તે પગ ખસી જતો હતો અને એ હિંમત હારી નહીં અને પડકારો સામે તે ઝઝુમતી અરુણિમા. આ પેજનું સોલ્યુશન તમારે લખવું હોય તો વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો. અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી અને ત્યાં તેને ઓક્સિજન ખલાસ થઈ ગયો. હજી એવરેસ્ટ સર કરવાનું બાકી હતું. ઘણાએ તેને પાછા વળવાનું કહ્યું, ઘણાએ એને પાછું વળવાનું કીધું, કારણ કે એમનો ઓક્સિજન તો ખલાસ થઈ ગયો છે. પરંતુ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવાનો રસ્તો આપોઆપ મળી જશે. બચેન્દ્રી પલના આ શબ્દોને યાદ રાખી અને જીવનના જોખમે એવરેસ્ટ તેઓએ સર કર્યો. અકસ્માતના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાના મજબૂત મનોબળ અને સતત પરિશ્રમથી સફળતા મળી. આ પ્રશ્નનો જવાબ તમારે લખવો હોય તો તમે લખી લેશો. આ જે પ્રશ્નનો જવાબ આપણે જોયો એમાંથી ગમે તે સ્ટુડન્ટ હોય, ગમે તે વ્યક્તિ હોય, તમામ લોકો મોટિવેટ થઈ જાય. આપણે તો હાથ પગ બધું સરસ ચાલે છે, મગજ સરસ ચાલે છે, બરાબર. આપણી પાસે ભણવા સિવાય બાકી કોઈ કામ પણ નથી. તો આપણે દાનતથી એકદમ વ્યવસ્થિત રીતના, સારી રીતના ભણી લેવું જોઈએ. આપણો ભણવાનો સમય હોય ત્યારે ભણી લ્યો,
જ્યારે રમવા જાઓ ત્યારે સરસ રીતનો રમી લ્યો, બરાબર. રમો ત્યારે પણ તમારા શરીરનું ખાસ ધ્યાન રાખવાનું, કાળજી રાખવાની, બરાબર. તો આ છે પ્રશ્નનો જવાબ. નેક્સ્ટ બીજું, દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્ય પાઠના આધારે આપણે સમજાવવાના છે. તો વાક્ય પાઠના આધારે આપણે ફટોફટ સમજાવી દઈએ. તો જીવનમાં કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવો હોય તો દ્રઢ સંકલ્પ શક્તિ, દ્રઢ મનોબળ હોવા ખૂબ જરૂરી છે. અને તેનું અરુણિમા જાગતું ઉદાહરણ છે. અરુણિમા એક સરસ મજાનું જીવતું જાગતું એક તેનું ઉદાહરણ છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ, અનેક પ્રશ્નોની અગવડના કારણે આગળની દિશામાં વધવાનું નક્કી કર્યું. એવરેસ્ટ સર કરતી વખતે વારંવાર કૃત્રિમ પગ ખસી જવો, આગળ ચડાઈ નહીં, પાછા ફરતા અચકાતા, બાટલો ખાલી થઈ જવો અને આવી અનેક મુશ્કેલીઓ સામે આવી. ઓક્સિજનનો બાટલોય ખાલી થઈ ગયો, આવી અનેક મુશ્કેલી સામે આવી. તે હારી નહીં. દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળે તેને અનેક પડકારોનો સામનો કર્યો અને આમ અરુણિમાના આ અડગ મનોબળ અને દ્રઢ સંકલ્પે તેને સફળતા અપાવી. સફળતા એટલે કે સક્સેસ અપાવી. આ પેજનો જો આન્સર તમારે લખવો હોય તો તમે તમારી નોટબુકમાં સરસ રીતના લખી શકો છો. ક્વેશ્ચન ત્રીજો, પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? કેવી કેવી મુશ્કેલીઓ પડે છે? તો કે પર્વતારોહણ વખતે અરુણિમાએ ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. તેને કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો. જો એકને એક જવાબ આવશે, બરાબર. જતો હતો. તેનો ઓક્સિજનનો બાટલો પણ ખલાસ થઈ ગયો હતો. તેના શરીરનું વજન તેના પગ ઉઠાવી શકતા નહીં. વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે અને એના પર વિજય મેળવવાનો હોય છે. અને આ સંકલ્પ સાથે તેને પાછું વળીને જોયું નહીં અને 1.5 કલાકમાં જ તેને એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ. આ તેના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો ન હતો. એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો બાટલો ફેંક્યો અને તેનું જીવન બચી ગયું. એક બ્રિટિશ પર્વતારોહક હતો, બરાબર. તેને તેમનો ઓક્સિજનનો બાટલો આમની પાસે ફેંક્યો અને આમનું જીવન બચી ગયું. બાકી બચત નહીં, કારણ કે ઓક્સિજન પૂરું થઈ ગયું હતું. આ ક્વેશ્ચનનો આન્સર, સોલ્યુશન તમારે લખવું હોય તો તમે સરસ રીતના લખી શકો છો. આની સાથે સાથે આ એકમનું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે આ એકમ છે, આ પ્રશ્નના આપણે જવાબ જોયા, એ આપણો આત્મવિશ્વાસ વધારે, આપણને મોટિવેટ કરે તેવું હતું. મને મજા આવી, સાથે સાથે તમને પણ મજા આવી હશે. તમારે વોટ્સઅપની અંદર વિડીયો જોતા છે તો ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે. ત્યાં જઈ અને તમે વામજા એજ્યુકેશનને ફોલો કરી શકો છો વોટ્સઅપમાં. તેમાં તમને વિડીયો મળતા રહેશે. ઘણા લોકો કહે છે કે સર અમને વોટ્સઅપમાં વિડીયો મોકલો, તો તેમનું આ એકમાત્ર સોલ્યુશન છે. ત્યારબાદ ટેલિગ્રામની અંદર તમને આમની PDF ફાઇલ મળી જશે. ટેલિગ્રામમાં જઈને વામજા એજ્યુકેશન સર્ચ કરશો અને તેમાં ફોલો કરી દેજો અથવા તો જોઈન કરી દેજો, એટલે તમને એની અંદર આની PDF ફાઇલ મૂકવામાં આવશે. ત્યારબાદ તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ભણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો, આગળ વધતા રહ્યો. આભાર.